ઉનામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર પર ફાયરિંગની જે ઘટના સામે આવી હતી એના જ્યારે તપાસ થઈ ત્યારે પોલીસ તપાસમાં એ સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટીના આ જે ઉમેદવાર હતા અજયભાઈ બાંભણિયા એમના દ્વારા જ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું અને ફાયરિંગની જે ઘટનાના એ આક્ષેપ કરી રહ્યા હતા એ આક્ષેપ પાયા વિહોણા છે અને આ પ્રકારની કોઈ પણ ઘટના બની જ નથી. અજયભાઈ બાંભણિયા દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. કાળુભાઈ રાઠોડ આ બાબતને લઈને શું પ્રતિક્રિયા આપે છે તેને લઈને સૌ કોઈની નજર એમના ઉપર હતી, પરંતુ અત્યાર સુધી એમની કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે નહોતી આવી. પોલીસ તપાસમાં આ બહાર આવ્યું છે કે આ અજયભાઈ બાંભણિયા દ્વારા આખું કાવતરું જ ઘડવામાં આવ્યું હતું. ત્યારે હવે આ બાબતને લઈને કાળુભાઈ રાઠોડ દ્વારા પણ સામે વળતો જવાબ આપવામાં આવ્યો છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉપર ઉના નગરપાલિકાના આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર હતા અજયભાઈ બાંભણિયા એમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મારી ઉપર એમના દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે પોલીસ તપાસમાં અજયભાઈ બાંભણિયા દ્વારા આજે આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું, એનો ભાંડો ફૂટ્યો અને પોલીસની પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે કે આજે આખું કાવતરું છે અજયભાઈ બાંભણિયા પોતાના દ્વારા જ ઉપજાવી કાઢવામાં આવ્યું હતું અને આ પ્રકારની કોઈ પણ ઘટના બની જ નહોતી. એમણે રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે કદાચ આવું કર્યું હશે એવા આક્ષેપો થઈ રહ્યા હતા. અજયભાઈ બાંભણિયાએ જ્યારે કાળુભાઈ રાઠોડ ઉપર આવા આક્ષેપ કર્યા હતા, ફાયરિંગ કરવાના કે કરાવ્યાના આક્ષેપ કર્યા હતા, ત્યારે કાળુભાઈ રાઠોડ તરફથી ત્યારે કોઈ પણ પ્રતિક્રિયા નહોતી સામે આવી. પરંતુ હવે જ્યારે પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આખું કાવતરું અજયભાઈ બાંભણિયાએ પોતે જ ઉપજાવી કાઢેલું છે, ત્યારે હવે કાળુભાઈ આ વિષયને લઈને શું પ્રતિક્રિયા આપી છે એમને સાંભળીએ. આજે પ્રેસ કોન્ફરન્સમાં ખાસ તો જે તમને ખ્યાલ છે કે 23 તારીખે રાતની જે ઘટના બની, અજય બાંભણિયા દ્વારા જે સ્ટોરી બનાવવામાં આવી હતી, સ્ટોરી એવી હતી કે રાત્રિના સમયે 9:30 વચ્ચે હું ગરાળ ગામે જતો હતો. ત્યાં કોઈ બાયપાસ ઉપર અજાણ્યા શખ્સો આવીને બાઇકમાં મારી ઉપર ફાયરિંગ કર્યું. આ પ્રકારનો સ્ટોરી બનાવી અને ભાઈ પોલીસ સ્ટેશને પછી પરત પહોંચ્યા. ત્યાં એને પોતાની રજૂઆત કરી પોલીસને કે આ પ્રકારનો ઘટના મારી પર બની છે ને મારી પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું છે. ત્યારબાદ ત્યાં પોલીસનું કહેવા મુજબ ત્યાં એ બધી રજૂઆત સાંભળી અને ત્યારબાદ એ પોતે ત્યાં ખુરશીમાંથી પડી ગયા અને ત્યારબાદ દવાખાને લઈ જવામાં આવ્યા હતા. દવાખાને લઈ ગયા પછી ત્યાં બધી અમારી પર પણ થોડોક આક્ષેપ કર્યો એવો વિડીયો પણ મારી પાસે આવ્યો હતો કે એમાં ક્યાંક ને ક્યાંક કાળુભાઈ રાઠોડનો દ્વારા કરવામાં આવ્યો હોય એવી આક્ષેપ હતો. વિડીયો પણ મેં એનો સ્ટેટમેન્ટ વિડીયો મેં જોયો હતો. પણ બધાને ખ્યાલ છે કે ગણતરીની કલાકોમાં જ ગીર સોમનાથ જિલ્લાના SP અને અમારી સ્થાનિક પોલીસ સાથે મળી આખી ઘટનાક્રમ જે બન્યો એ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસનું કહેવું એવું હતું કે આ કોઈ ફાયરિંગનો બનાવ બન્યો જ નથી. એવું તારણ તો હતું, પણ ફોરેન્સિક લેબોરેટરી દ્વારા કેપિટલ મારફત જે પછી એને બોલાવીને રિપોર્ટ કરવામાં આવ્યો તો ખરેખર આવો કોઈ બનાવ કે આવું કોઈ ફાયરિંગ બન્યું નથી એ પ્રથમ દ્રષ્ટિએ સાબિત થયું. એવા સંજોગોમાં અમારા SP સાહેબનું નિવેદન તમે સાંભળ્યું હશે સ્ટેટમેન્ટ કે જ્યારે ફરિયાદી પોતે પોલીસ સ્ટેશને આવ્યો ત્યારે પોતાના શરીરમાંથી એક ગાડીમાંથી ઉતરતા હોય એમાંથી પોતાના શરીરમાંથી એક કાર્ટીસ પડી ગયું અને એ કાર્ટીસ સંપૂર્ણપણે જીવિત કાર્ટીસ હતું. એટલે પોલીસને ક્યાંક ને ક્યાંક શંકા ત્યારે જ ગઈ હતી, પણ SP સાહેબે પોતાની PCમાં આખી વિગતવાર ખુલાસો કર્યો કે આખી સ્ટોરી ક્યાંક ને ક્યાંક કોઈકને ફસાવવા માટેનો પ્લાન કર્યો હોય અથવા ચૂંટણીઓ ચાલુ છે તો સહાનુભૂતિ માટેનો પ્લાન કર્યો હોય. એટલે આખી કલ્પિત સ્ટોરી હતી અને આપણે સૌ ખ્યાલ છે કે એનો પર્દાફાશ થઈ ગયો છે. ના માણસની વાત કરીએ તો એક બ્લેકમેલ માણસ છે. એ લોકોને આવા બ્લેકમેલ કરી આવા ભૂતકાળમાં ઘણા કિસ્સાઓ બન્યા છે. ઘણા શહેરના ઘણા વેપારીઓ પણ એના ભોગ બનેલા છે, ઘણા રાજકીય લોકો પણ એના ભોગ બનેલા છે. ભૂતકાળમાં આવા લોકોને ડમી સ્ટોરી બનાવી લોકોને બ્લેકમેલ કરી પૈસા કેમ કઢાવવા એ પૈકીનો એક વધુ એક સ્ટોરી બનાવી પણ ગણતરીના કલાકોમાં તેનો પર્દાફાશ થઈ ગયો છે. આપને ખ્યાલ છે કારુભાઈ આના વિશે આપણે કઈ ફરિયાદ કે નોંધાવી છે? આપણે આક્ષેપ કર્યા હતા ના, મારે આના બાબતે ફરિયાદ ક્રમ થતો ને પોલીસ પોતે ફરિયાદ બની અને જે કંઈ છે તપાસ તટસ્થ કરી રહી છે. પ્રશ્ન એટલો છે કે આ જે ઘટનાક્રમ બન્યો છે એના 24-48 કલાક પહેલા કે 8 કલાક પહેલા આમાં કોણ લોકો પડદા પાછળ છે એટલી બધી મારી એક ચોક્કસ મારી વાત છે
કે આમાં ક્યાંક ને ક્યાંક અન્ય આમ આદમીના લોકો પણ આમાં ક્યાંક સંડોવાયેલા હોય અને આની તો 120 બી લગાડી અને આખે કાવતરાની કલમનો ઉપયોગ કરી અને ઝીણવટભરી પોલીસ તપાસ થાય તો હથિયાર જે કાર્ટિજ મેળવ્યું છે તો હથિયારો ક્યાં છે, કોની પાસેથી આવ્યા, અને આ તો માસ્ટર માઇન્ડ છે જ. વિશેષમાં એવો કોણ માસ્ટર માઇન્ડ ઉનામાં છે? કોઈ પોલિટિકલ લોકો છે કે આમ આદમીના માણસો પોતે જ છે કે બીજા અન્ય પોલિટિકલ લોકો છે? એનો એક તપાસનો વિષય છે. પણ ઝીણવટથી તપાસ થાય તો આમાં ઘણું હજી ક્યાંક ને ક્યાંક પડદા પાછળ ક્યાંક ને ક્યાંક લોકો બહાર આવશે એવી મને શક્યતા જણાય છે. તમારું જ નામ લેવાનું, તમારા ઉપર આક્ષેપ કરવાનું કારણ શું હોઈ શકે? પોલિટિકલ ચૂંટણીઓ છે, હાર ભારી ગયા છે. હાર ભારી જવાનો કારણે ક્યાંક ને ક્યાંક આવો સ્ટોરી બનાવી અને જો કે સહાનુભૂતિના કારણે મતો મળતા હોય બની શકે એમ હોય તો સ્ટોરી બનાવી, બાકી બીજું શું પણ હોઈ શકે. તમે કેમ એના પર દાવો નહીં કરતા? દાવો તો હવે કરશું ને. હવે હજી તો તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થાય પછી બધી વિગતો આવી જાય, આનું આખરી તપાસ પૂર્ણ થઈ જાય પછી એમાંથી જે કઈ મુદ્દાઓ ધ્યાને આવશે એમાં ધ્યાને લઈ લીગલ એડવાઇઝની સલાહ લઈને દાવો પણ કરશું શક્ય હતા ત્યાં સુધી. કાળુભાઈ રાઠોડનો આક્ષેપ છે કે આજે અજય બાંભણિયા છે અને એમની અમુક એવી ટોળકી છે જે અનેક વેપારીઓ તથા રાજકીય વ્યક્તિઓ છે એની ખોટી વાર્તા ઊભી કરી આ પ્રકારે બ્લેકમેલ કરવાનું કાવતરું રચતા હોય છે અને આ સમગ્ર ષડયંત્રના સૂત્રધાર સાથે આમ આદમી પાર્ટીના અન્ય કયા સભ્યોને ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા કેટલા લોકો સંડોવાયેલા છે તેની પણ તલસ્પર્શી તપાસ થવી જ છે અત્યંત આવશ્યક છે એવું કાળુભાઈ રાઠોડ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે. હવે આ વિષયને લઈને આગળ શું થાય છે, આમ આદમી પાર્ટી આમાં શું પગલાં લે છે એ ખાસ જોવાનું રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.